મિત્રો, સિંધુદય ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે। સમાચારમાં વાત કરીએ તો દાહોદ શહેર સ્વચ્છતાના માપદંડમાં ભૂંડી પછડાટ ખાધા છતાં પણ શહેરમાં સફાઈના મામલે નગરપાલિકાની ગંભીર બેદરકારી, છતી કરતા કચરાના ઢગ તથા ગંદકીથી ખદબદતી અત્યંત દુર્ગંધ મારતી ગટરો હજી કેટલી જગ્યાએ જોવા મળી રહી છે અને શહેરના વાતાવરણને દૂષિત બનાવી રોગચાળાનું જોખમને વધારી રહી છે। દાહોદ શહેરે સ્વચ્છતાના માપદંડમાં ભૂંડી પછડાટ ખાધા છતાં પણ શહેરમાં સફાઈના મામલે નગરપાલિકાની ગંભીર બેદરકારી, છતી કરતા કચરાના ઢગ તથા ગંદકીથી ખદબદતી અત્યંત દુર્ગંધ મારતી ગટરો હજી કેટલી જગ્યાએ જોવા મળી રહી છે અને શહેરના વાતાવરણને પ્રદૂષિત બનાવીને રોગચાળાના જોખમને વધારી રહી છે। હાલ રામ મંદિરમાં રામલલાની પ્રતિમાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવને લઈને દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની નમ્ર અપીલના પગલે દાહોદ ભાજપ દ્વારા શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં આવેલા તમામ હિન્દુ મંદિરોમાં અને મંદિરની આસપાસની જગ્યામાં સફાઈ હાથ ધરી સ્વચ્છ બનાવવાની કામગીરી ભારે ઉત્સાહપૂર્વક કરવામાં આવી રહી છે। ત્યારે શહેરમાં ઘણી ખરી જગ્યાએ ખડકાયેલા કચરાના ઢગ હટાવવાની તેમજ કેટલી જગ્યાએ ગંદકીથી ખદબદતી દુર્ગંધ મારતી નર્કાકાર સમી ગટરોની સફાઈ કરવાની પણ હાલ તાતી જરૂરિયાત વર્તાઈ રહી છે। કારણ કે ગામ આખું ગોબરું હોય અને માત્ર મંદિરો જ સ્વચ્છ હોય તો કેવું લાગે। મંદિરોની સાથે સાથે શહેરમાં કચરાના ઢગવાળા વિસ્તારો તથા ગંદકીથી ખદબદતી ગટરોની સફાઈ હાથ ધરી ચોખ્ખાચણ કરવામાં આવશે તો જ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીની અપીલ સાર્થક થઈ ગણાશે। દાહોદ શહેરના સ્ટેશન રોડ શીતળા માતાના મંદિરની પાછળના ભાગે અને કેશવ માધવ રંગમંચની પાછળના ભાગે આવેલ રોગચાળાને નોતરતી ગંદકીથી ખદબદતી ગટરના દુર્ગંધ મારતા પાણી સીધા છાવ તળાવમાં જતા હોય તેમ લાગી રહ્યું છે, જેથી તેની તપાસ જરૂરી છે। ગંદકીથી ખદબદતી આ ગટરની સફાઈની કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવે તેવો સમયનો તકાજો છે। આવી જ રીતે શહેરની ઝાયડસ હોસ્પિટલ અને હેમંત માર્કેટ વચ્ચેની ખુલ્લી જગ્યામાં કચરો ઠાલવવાનું બંધ કરીને તે જગ્યાને સાફ સુથરી બનાવીને તે જગ્યામાં જંતુનાશક દવાનો છંટકાવ કરવો પણ અત્યંત જરૂરી બન્યો છે। કારણ કે માણેક ચોકથી ઝાયડસ હોસ્પિટલ તરફ જવાના રસ્તા ઉપર હોસ્પિટલમાં જવા આવવાવાળા લોકોની આખો દિવસ ભારે અવરજવર રહે છે અને હેમંત માર્કેટમાં બનાવેલ તિબેટિયન માર્કેટમાં ગરમ વસ્ત્રો ખરીદવા આવવાવાળાની ભારે ભીડ પણ આખો દિવસ રહે છે। આવતા વર્ષે દાહોદ શહેરને સ્વચ્છતાના માપદંડમાં અવ્વલ નંબરે લાવવું હશે તો શહેરના માર્ગો સ્વચ્છ અને સાફ સુથરા રાખવા જરૂરી છે। તેમાં ઠેર ઠેર ગંદા અને દુર્ગંધ મારતા પાણીથી ઉભરાતી ગટરોને કેટલી જગ્યાએ નર્કાકાર સમી ગંદકીથી ખદબદતી ગટરોની સફાઈ પણ એટલી જરૂરી છે, જેથી અગાઉ થયેલી ભૂલોને સુધારીને અત્યારથી જ દાહોદ નગરપાલિકા શહેરની સફાઈ ઉપર વિશેષ ધ્યાન રાખીને ઉઠો ત્યાંથી સવાર સમજીને સફાઈના મામલે ગત દિવસોમાં કરેલી ભૂલ સુધારવામાં લાગી જાય, તેમજ દાહોદ નગરપાલિકાના ચૂંટાયેલા પ્રતિનિધિઓની સાથે સાથે દાહોદવાસીઓનું પણ હિત સમાયેલું છે, તે નરી વાસ્તવિકતા સમજી લેવાની જરૂર છે।